નમસ્કાર મિત્રો, જો તમે આવકના દાખલાથી આયુષ્માન કાર્ડ બનાવ્યો હતો અને આજે અચાનક એ કાર્ડ ઇનએક્ટિવ બતાવી રહ્યો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે હાલમાં ગુજરાતમાં ઘણા લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બંધ કરવામાં આવ્યા છે। હવે પ્રશ્ન એ થાય છે કે કયા લાભાર્થીઓના કાર્ડ ઇનએક્ટિવ બંધ થઈ ગયા છે અને કાર્ડ ફરી એક્ટિવ અથવા રિન્યૂ કરવા માટે શું પ્રોસેસ છે। અને હા, જો તમારી પાસે પહેલેથી જ મા કાર્ડ અથવા મા વાત્સલ્ય કાર્ડ છે પરંતુ તમે હજી સુધી તેને આયુષ્માન કાર્ડમાં કન્વર્ટ નથી કરાવ્યો તો શું તમને આ યોજનાનો લાભ મળશે કે નહીં। સાથે સાથે હું તમને આ પણ બતાવીશ કે કઈ કઈ હોસ્પિટલમાં ફ્રી સારવાર મળશે, સરકારી કે પછી પ્રાઇવેટ, અને તમારું આયુષ્માન કાર્ડ બનશે કે નહીં એ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું। આ બધા પ્રશ્નોના ક્લિયર જવાબ તમને આ જ વિડીયોમાં જોવા મળશે, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોતા રહેજો। અને હા મિત્રો, જો તમે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મારી માહિતી દ્વારા તમારા જીવનમાં કંઈક સારું કામ થાય એ મારો પ્રયત્ન રહે છે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાઈ જજો। હવે મિત્રો, મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, આયુષ્માન કાર્ડ વચ્ચે શું ફરક છે, એક જ કાર્ડ છે કે અલગ, તે જાણીએ। તો મિત્રો, વર્ષ 2012માં ગુજરાત સરકારે મુખ્યમંત્રી અમૃતમ યોજના એટલે કે મા યોજના શરૂ કરી હતી, જે મુખ્યત્વે ગરીબી રેખા નીચે જીવતા બીપીએલ પરિવારો માટે હતી। પછી સરકારને લાગ્યું કે મધ્યમ વર્ગના પરિવારોનું શું, એટલે 2014માં મા યોજનાનો વિસ્તાર કરીને મા વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવી, જેમાં મધ્યમ વર્ગના પરિવારો અને અમુક વિશેષ કેટેગરીના લોકોને પણ લાભ મળતો થયો। ત્યારબાદ 2018માં સમગ્ર દેશભરમાં આયુષ્માન ભારત પીએમજય યોજના શરૂ થઈ અને પછી 2021માં ગુજરાત અને કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો, જેમાં મા યોજના, મા વાત્સલ્ય યોજના અને પીએમજય યોજના આ ત્રણેય યોજનાઓને એક સાથે મર્જ કરી ભેગી કરીને એક સંયુક્ત યોજના બનાવવામાં આવી, જેને આજે આપણે આયુષ્માન ભારત પીએમજય મા યોજના તરીકે ઓળખીએ છીએ। હવે ઘણી વખત અમુક લોકો સવાલ પૂછે છે કે અમારે પહેલાં મા કાર્ડ કે મા વાત્સલ્ય કાર્ડ બનાવવો કે પછી સીધો આયુષ્માન કાર્ડ બનાવવો। તો મિત્રો, જવાબ સ્પષ્ટ છે। આજે ગુજરાતમાં મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડ અલગ અલગ યોજના નથી, આ બધીને ભેગી કરીને હવે એક જ સંયુક્ત યોજના પીએમજય મા યોજના અમલમાં છે। એટલે હવે લાભાર્થીએ અલગ અલગ કાર્ડ બનાવવાની કોઈ જરૂર નથી, પાત્રતા ધરાવતી વ્યક્તિએ સીધો આયુષ્માન પીએમજય મા કાર્ડ બનાવવો, એટલે કે માત્ર એક આયુષ્માન કાર્ડ અને ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં 10 લાખ સુધીની મફત સારવાર। હવે મહત્વની વાત મિત્રો, કાર્ડ તો હવે એક જ થઈ ગયો છે, પણ તેની પાત્રતા આજે પણ મા યોજના અને મા વાત્સલ્ય યોજનાની જે પહેલા હતી એ જ યથાવત છે। એટલે વિડીયોમાં આગળ હું તમને બંને યોજનાની પાત્રતા વિગતે સમજાવીશ, જેના આધારે તમે નવો આયુષ્માન કાર્ડ બનાવી શકશો। અને હા મિત્રો, અહીં ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવતા હશે, જો પહેલેથી મા કાર્ડ અથવા મા વાત્સલ્ય કાર્ડ હોય તો આયુષ્માન કાર્ડ બનાવવો જરૂરી છે કે નહીં, આયુષ્માન કાર્ડ બનાવવા આવકનો દાખલો જરૂરી છે કે નહીં, અને ગુજરાતમાં લાખો લોકોના આયુષ્માન કાર્ડ કેમ ઇનએક્ટિવ થયા, આ કાર્ડ ફરી એક્ટિવ કરવા માટે શું કરવું પડશે, આ બધી માહિતી પણ હું તમને આ જ વિડીયોમાં આગળ સમજાવવાનો છું, એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો। હવે મિત્રો, મા યોજનાની વાત કરીએ તો યોજનાની શરૂઆત ક્યારે થઈ। ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરીબી રેખા નીચે જીવતા બીપીએલ પરિવારો માટે મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા યોજના 2012થી અમલમાં મૂકવામાં આવી છે। હવે મા વાત્સલ્ય યોજનાની વાત કરીએ તો મા યોજનાની સફળતા બાદ મા યોજનાનો વિસ્તાર કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના 2014થી અમલમાં મૂકવામાં આવી। હવે મિત્રો, બંને યોજનાની પાત્રતા વિશે જાણીએ, લાભાર્થી કોણ કોણ હોય છે તે જાણીએ। સૌથી પહેલા મા યોજનાની વાત કરીએ તો જે પરિવાર બીપીએલ શ્રેણીમાં આવે, જેનું નામ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરેલ બીપીએલ યાદીમાં હોય તે પાત્ર ગણાય છે। પછી બીપીએલ રેશન કાર્ડ ધારકો, પછી અત્યોદય રેશન કાર્ડ ધારકો, પછી પીએચએચ રેશન કાર્ડ ધારકો। જો તમારી પાસે આ બધા રેશન કાર્ડ હોય તો તમે પાત્રતા ધરાવો છો। હવે મિત્રો, મા વાત્સલ્ય યોજનાની વાત કરીએ તો આવક આધારિત પાત્રતામાં જે પરિવારની વાર્ષિક આવક 4 લાખ અથવા તેનાથી ઓછી હોય એવા મધ્યમ વર્ગના પરિવારો, પછી જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ અથવા તેનાથી ઓછી હોય એવા વૃદ્ધ નાગરિકો,
જો તમારી આવક આટલી હોય તો તમે પાત્ર ગણાશો. હવે નોકરી કે પદ આધારિત પાત્રતામાં જોઈએ તો ગ્રામીણ અને શહેરી વિસ્તારોની તમામ આશા બહેનો એટલે કે હેલ્થ વર્કર, પછી માન્યતા પ્રાપ્ત પત્રકારો, પછી રાજ્ય સરકારના ક્લાસ 3 અને ક્લાસ 4ના ફિક્સ પેના કર્મચારીઓ. જો તમને આ બધું લાગુ પડતું હોય તો તમે લાભાર્થી છો. હવે આગળ સામાજિક રીતે વંચિત જૂથોમાં જોઈએ તો તમારી પાસે યુવિન કાર્ડ હોય તો તમે પાત્રતા ધરાવો છો. પછી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો, અનાથાલયમાં રહેતા બાળકો, એસિડ એટેક પીડિતો, વિધવાઓ અને વંચિત મહિલાઓ, સાધુ સંતો, માનસિક રીતે બીમાર અને અસહાય વ્યક્તિઓ, ગંભીર હિંસાત્મક ગુનાઓના ભોગ બનેલા લોકો. જો આમાંથી કોઈ પણ પાત્રતા તમને લાગુ પડતી હોય તો તમારો આયુષ્માન કાર્ડ આસાનીથી બનાવી શકો છો. એટલે મિત્રો, જો તમે ગુજરાતમાં રહેતા હોવ અને મા યોજના અથવા મા વાત્સલ્ય યોજનાની પાત્રતા ધરાવતા હોય તો તમારું નામ મુખ્ય આયુષ્માન કાર્ડની લિસ્ટમાં હોય કે ન હોય, તમારું આયુષ્માન કાર્ડ આ પાત્રતાના આધારે બની જશે. અને હા મિત્રો, આયુષ્માન ભારત યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા શહેર અને ગામડા માટે અલગ અલગ પાત્રતા નક્કી કરવામાં આવી છે. એટલે તમે કેન્દ્ર સરકારની પાત્રતાનો લાભ લઈ પણ આયુષ્માન કાર્ડ બનાવી શકો છો. જો તમને કેન્દ્ર સરકારની આયુષ્માન કાર્ડની પાત્રતા વિશે વિગતવાર માહિતી જોઈતી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં ભારત લખી દેજો, જેથી મને ખબર પડે કે તમને અલગથી કેન્દ્ર સરકારની પાત્રતાનો વિડીયો જોઈએ છે કે નહીં. અને હા, આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવા માહિતી ભર્યા વિડીયો બનાવવામાં ઘણી મહેનત લાગે છે. તો ચાલો મિત્રો, હવે તમને પાત્રતા વિશે ખબર પડી જાય પછી તમારો આયુષ્માન કાર્ડ બનશે કે નહીં એ મોબાઈલથી ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તે હું આગળ વિડીયોમાં બતાવીશ, એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો. હવે આપણે બંને યોજનાની આવક મર્યાદાની વાત કરીએ. સૌથી પહેલા મા યોજનાની વાત કરીએ તો શું આવકનો દાખલો જરૂરી છે કે નહીં? તો મિત્રો, મા યોજનામાં આવકનો દાખલો જરૂરી નથી. મા યોજનામાં આયુષ્માન કાર્ડ માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા લાગુ પડતી નથી અને આવકનો દાખલો પણ જરૂરી નથી. કારણ જોઈએ તો મા કાર્ડ એ BPL NFSA યાદી આધારિત યોજના છે, એટલે પાત્રતા આવક પરથી નહીં પરંતુ રેશન કાર્ડ પરથી નક્કી થાય છે. જો કોઈ પરિવાર BPL NFSA યાદીમાં સમાવિષ્ટ હોય, જેને દર મહિને રેશન એટલે કે અનાજ મળે છે, તો પરિવારની આવક કેટલી પણ હોય પણ તે આયુષ્માન કાર્ડ માટે પાત્ર ગણાય છે. એટલે મિત્રો, જો તમને રેશન કાર્ડથી દર મહિને અનાજ મળતું હોય તો તમારો આયુષ્માન કાર્ડ લાઈફ ટાઈમ એક્ટિવ રહેશે, કાર્ડ રિન્યૂ નહીં કરાવવું પડે. અને જો તમારા પાસે રેશન કાર્ડ હોય પણ અનાજ મળતું ના હોય તો તમારે કાર્ડ રિન્યૂ કરાવવું પડે છે. હવે મિત્રો, મા વાત્સલ્ય યોજનામાં આવક મર્યાદાની વાત કરીએ તો જેમની વાર્ષિક આવક 4 લાખ અથવા તેનાથી ઓછી હોય એવા પરિવારો, અને બીજું વૃદ્ધ નાગરિકો માટે જોઈએ તો જેમની વાર્ષિક આવક 6 લાખ અથવા તો તેનાથી ઓછી હોય તો એ લોકો પાત્ર ગણાશે. હવે મિત્રો, મા વાત્સલ્ય યોજનાથી આયુષ્માન કાર્ડ બનાવવા માટે આવકનો દાખલો જરૂરી છે કે નહીં? તો મિત્રો, હા, પરિવારની વાર્ષિક આવક દર્શાવતો દાખલો ફરજિયાત રહેશે. આવકનો દાખલો 3 વર્ષ સુધી માન્ય રહેશે. પછી દર 3 વર્ષે આ આવકનો દાખલો રિન્યૂ કરાવવો પડશે. હવે મિત્રો, જે લોકોએ 2022માં આવકના દાખલાના આધારે આયુષ્માન કાર્ડ બનાવ્યા હતા એવા ઘણા લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ હવે 2025માં ઇનએક્ટિવ એટલે કે બંધ કરી દેવામાં આવ્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે આવકના દાખલાની 3 વર્ષની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. સમયમર્યાદા પૂર્ણ થતાં જ ગુજરાતના લાખો પરિવારોના આયુષ્માન કાર્ડ સિસ્ટમમાં ઓટોમેટિક ઇનએક્ટિવ દેખાઈ રહ્યા છે. હવે કાર્ડને એક્ટિવ એટલે કે ચાલુ કરવા માટે તમારે નવા આવકના દાખલાની માહિતી આપવાની રહેશે. તો આવકનો દાખલો રિન્યૂ કરવા અથવા નવો આવકનો દાખલો કઢાવવા તમારે અહીં આપેલ જગ્યાએ જવું પડશે. તમે તમારા વિસ્તારના આ બધા સત્તાધિકારીઓની કચેરીમાં જઈ તમે આવકનો દાખલો મેળવી શકો છો. હવે આ જગ્યાથી આવકનો નવો દાખલો બનાવ્યા બાદ કે પછી આવકનો દાખલો રિન્યૂ કરાવ્યા બાદ તમારે આ બધી જગ્યાએ જવું પડશે. મિત્રો, જો તમારે આયુષ્માન કાર્ડ નવો બનાવવો હોય કે પછી આયુષ્માન કાર્ડ બંધ થઈ ગયો હોય તેને એક્ટિવ કરાવવો હોય તો તમારે અહીં આ જગ્યાએ જવું પડશે. આ ઓફલાઈન પ્રોસેસ છે. અહીં મિત્રો, હું ક્લિયર કરી દઉં કે તમારે નવો આયુષ્માન કાર્ડ બનાવવા કે કાર્ડને એક્ટિવ કરવા માટે તમારે સૌથી પહેલાં તમારા વિસ્તારના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેજો. ત્યાં જ તમારું કામ થઈ જશે.
અને જો આરોગ્ય કેન્દ્રમાં કામ ન થાય પછી જ બીજા સ્થળોની મુલાકાત લેજો. અહીં મિત્રો ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે કાર્ડ એક્ટિવ કરવાની કોઈ ઓનલાઈન પ્રોસેસ છે કે નહીં. તો મિત્રો ના, જે લોકોએ આવકના દાખલાથી આયુષ્માન કાર્ડ બનાવ્યો છે તેમના માટે હાલ હું વિડીયો રેકોર્ડ કરું છું, એટલે કે જાન્યુઆરી 2026માં કાર્ડ એક્ટિવ કરવાનો કોઈ ઓનલાઈન પ્રોસેસનો ઓપ્શન જ નથી. મા વાત્સલ્ય યોજના હેઠળ જેમને કાર્ડ બનાવ્યા હતા તેમના કાર્ડમાં સુધારા વધારા કરવાની પરમિશન ફક્ત ગુજરાત સરકારના પોતાના સિસ્ટમમાં જ છે. એટલે તમારે આ જગ્યાએ ડોક્યુમેન્ટ્સ લઈ જઈ કાર્ડ એક્ટિવ કરાવવો પડશે. પણ હા મિત્રો, આજકાલ બધું ઓનલાઈન થતું જાય છે, એટલે ભવિષ્યમાં જો આયુષ્માન કાર્ડને ઓનલાઈન રિન્યૂ કરવાનું અથવા ઓનલાઈન એક્ટિવ કરવાની કોઈ ઓફિશિયલ અપડેટ આવે તો હું એ વિષય પર તરત જ વિડીયો બનાવી તમને જાણ કરી દઈશ. એટલે આવી મહત્ત્વની માહિતી માટે તમે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાઈ જજો. અને હા મિત્રો, જો તમે મા યોજનામાં પાત્રતા ધરાવતા હોય, જેમના પાસે પહેલેથી જ મા કાર્ડ હોય કે મા કાર્ડ ના પણ હોય, તો તેમનો આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રોસેસ બહુ સરળ છે. એ ઓનલાઈન પ્રોસેસ હું આગળ વિડીયોમાં બતાવીશ, એટલે વિડીયો અંત સુધી જોજો. એટલે મિત્રો, જો તમે આવકના દાખલાથી આયુષ્માન કાર્ડ બનાવેલ હોય તો સ્ટેપ 1, સૌથી પહેલાં આવકનો દાખલો રિન્યૂ કરાવવો પડશે. પછી સ્ટેપ 2, તમારા નજીકના વિસ્તારના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી અથવા સરકારી સિવિલ હોસ્પિટલ કે યોજનામાં જોડાયેલ પ્રાઇવેટ હોસ્પિટલની મુલાકાત લેવી, અથવા તમે આ બધી જગ્યાએ પણ જઈ શકો છો. પછી સ્ટેપ 3, આધાર પુરાવા ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા. પછી સ્ટેપ 4માં તમારો આયુષ્માન કાર્ડ એક્ટિવ થઈ જશે. હવે કાર્ડ એક્ટિવ કરવા તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે હું કહું. પહેલું તો આયુષ્માન કાર્ડ, પછી નવા આવકના દાખલાની માહિતી, પછી આધાર કાર્ડ અને રેશન કાર્ડ. અને જો તમને આ જગ્યાએ જઈને એકદમ નવો આયુષ્માન કાર્ડ બનાવવો હોય તો તેના માટે ડોક્યુમેન્ટ્સમાં મા યોજનામાં રેશન કાર્ડ અને આધાર કાર્ડ, અને મા વાત્સલ્ય યોજનાથી આયુષ્માન કાર્ડ બનાવવા માટે રેશન કાર્ડ, આવકનો દાખલો અને આધાર કાર્ડ. હવે મિત્રો, જો તમારા પાસે બધા ડોક્યુમેન્ટ્સ રેડી હોય પણ નજીકનું આરોગ્ય કેન્દ્ર કે સરકારી પ્રાઇવેટ હોસ્પિટલનું એડ્રેસ ખબર ના હોય તો પછી ક્યાં જશો? કારણ કે મિત્રો, જે હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ બને છે એ જ સરકારી અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં તમારો ઈલાજ પણ ફ્રીમાં જ થશે. એટલે હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે આરોગ્ય કેન્દ્ર અને સરકારી પ્રાઇવેટ હોસ્પિટલના એડ્રેસનું કમ્પ્લીટ લિસ્ટ ઓનલાઈન ક્યાં અને કેવી રીતે મળશે. મિત્રો, હું તમને 2 રીત બતાવીશ. હવે પહેલી રીત આયુષ્માન ભારતની ઓફિશિયલ વેબસાઇટથી જોઈએ તો સૌથી પહેલાં તમારે ગૂગલ પર જઈને સર્ચ કરવું PMJ. હવે આ પહેલી લિંક પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ ખુલી જશે. હવે અહીં લખેલ છે સૂચિબદ્ધ અસ્પતાલ ખોજે, એના પર ક્લિક કરશો તો આ પેજ ખુલી જશે. હવે અહીં તમારા ક્રોમ બ્રાઉઝરમાં ઉપર જમણી બાજુ આવેલા 3 ડોટ પર ક્લિક કરીને નીચે ડેસ્કટોપ સાઇટમાં ટીક કરી દેવું. એટલે હવે આ પેજને તમે ઝૂમ કરીને સરળતાથી જોઈ શકશો. હવે અહીં બાય ડિસ્ટ્રિક્ટ પર ક્લિક કરવાનું, પછી નીચે સ્ટેટ પર ક્લિક કરશો તો ઘણા બધા રાજ્યોના નામ દેખાશે. એમાંથી તમારે ગુજરાત સિલેક્ટ કરી લેવું. પછી બાજુમાં ડિસ્ટ્રિક્ટ પર ક્લિક કરશો તો બધા જિલ્લાઓના નામ આવી જશે. એમાંથી તમારો જે જિલ્લો હોય તે સિલેક્ટ કરી લેવો. જેમ જિલ્લો સિલેક્ટ થઈ જાય તો નીચે બતાવશે તમારા જિલ્લામાં 63 જેટલી સરકારી હોસ્પિટલ અને 77 જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ છે જ્યાં તમે ફ્રીમાં ઇલાજ કરાવી શકશો. અહીં તમને ફેસિલિટી નેમમાં હોસ્પિટલનું નામ મળી જશે અને ફેસિલિટી એડ્રેસમાં હોસ્પિટલનું એડ્રેસ પણ મળી જશે. ઉપર અહીં પેજ નંબર આપેલા હશે, તેના પર ક્લિક કરી તમે તમારા જિલ્લાની બધી જ હોસ્પિટલો પણ શોધી શકશો. હવે બીજી રીત ગુજરાતમાં મા કાર્ડની ઓફિશિયલ વેબસાઇટથી જોઈએ. સૌથી પહેલાં ગૂગલ પર આવી સર્ચ કરવું મા ગુજરાત. હવે આ પહેલી લિંક પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ ખુલી જશે. હવે તમારે પેજને ઝૂમ કરીને અહીં ક્લોઝ બટન પર ક્લિક કરી દેવું. હવે મિત્રો, અહીં ઉપર નેટવર્ક હોસ્પિટલ પર ક્લિક કરશો તો નીચે PMJ માનો ઓપ્શન આવી જશે. તેના પર ક્લિક કરશો તો આ નવું પેજ ખુલી જશે. હવે આ પેજને ઝૂમ કરીને ત્યાં દેખાતું ઓપન બટન પર ક્લિક કરવાનું. એટલે હવે તમારી સામે ગુજરાતની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલની લિસ્ટ આવી જશે અને અહીં જ તમે પોતાનો નવો આયુષ્માન કાર્ડ પણ બનાવી શકશો. હવે કેટલાક લોકોના મનમાં પ્રશ્નો ઊભા થતા હોય છે, જેમ કે જો કાર્ડ ગુજરાતનું હોય તો બીજા રાજ્યમાં સારવાર લઈ શકાય કે નહીં.
મા કાર્ડ છે પરંતુ આયુષ્માન કાર્ડ નથી, તો શું મા કાર્ડ પરથી લાભ મળશે? આ બધા પ્રશ્નોના જવાબ હું આગળ વિડીયોમાં આપીશ, એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો. હવે મિત્રો પહેલાં એ જોઈ લઈએ કે કઈ હોસ્પિટલમાં ઈલાજ થાય, સરકારી કે પ્રાઇવેટ. આ યોજના હેઠળ તમને સરકારી તેમજ સરકાર દ્વારા પસંદ કરાયેલી પ્રાઇવેટ બંને પ્રકારની હોસ્પિટલમાં મફતમાં સારવાર મળે છે. મિત્રો હું એક વાત ક્લિયર કરવા માંગીશ કે દરેક પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રી ઈલાજ નહીં થાય. સરકાર દ્વારા મંજૂર થયેલી પ્રાઇવેટ હોસ્પિટલમાં જ ફ્રી ઈલાજ થશે. લિસ્ટમાં જે પ્રાઇવેટ હોસ્પિટલના નામ છે તેમાં જ ફ્રીમાં ઈલાજ થશે. હવે મિત્રો આયુષ્માન ભારત યોજનામાં લાભ કેટલો મળશે તે જોઈ લઈએ, કારણ કે અમુક લોકોને કન્ફ્યુઝન હોય છે કે લાભ 5 લાખનો મળશે કે 10 લાખનો. આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર પરિવારને દર વર્ષે 5 લાખ સુધીની કેશલેસ સારવાર આપે છે અને ગુજરાત સરકાર પાત્ર પરિવારો માટે આ લાભ વધારીને 10 લાખ સુધી લઈ જાય છે. એટલે ગુજરાતમાં મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ આવતા પરિવારોને દર પરિવારને દર વર્ષે 10 લાખ સુધીની કેશલેસ સારવાર મળે છે. અને મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે આ નંબર પર કોલ કરી વધારાની માહિતી મેળવી શકો છો. હવે મિત્રો તમારો આયુષ્માન કાર્ડ બનશે કે નહીં તે ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તે હું બતાવું. સૌથી પહેલાં તમારે મારી ઓનલાઈન કલ્પેશ ચેનલ પર આવીને આ વિડીયો આયુષ્માન કાર્ડ બનશે કે નહીં તે જોઈ લેવો. આ વિડીયોમાં બતાવ્યું છે કે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આભા આઈડી કાર્ડના આધારે તમે આયુષ્માન કાર્ડ બનાવવા માટે પાત્રતા ધરાવો છો કે નહીં અને તમારો કાર્ડ બનશે કે નહીં. અહીં તમને બતાવી દેશે કે તમે એલિજિબલ છો કે નહીં, કઈ યોજના માટે પાત્ર છો, પીએમજય યોજના કે પછી મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનામાં, તે પણ અહીં બતાવી દેશે. એટલે મિત્રો આ વિડીયો અવશ્ય જોઈ લેજો. હવે મિત્રો આપણે એ જોઈએ કે આયુષ્માન કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવવો. તો મિત્રો જેમના પાસે પહેલેથી જ મા કાર્ડ છે અને તેને આયુષ્માન કાર્ડમાં કન્વર્ટ કરાવવો હોય, અથવા જેમની પાસે મા કાર્ડ નથી, અથવા જેમનું નામ SECC આયુષ્માન કાર્ડની લિસ્ટમાં હોય, તેમનો આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રોસેસ બહુ સરળ છે. તમે ઘર બેઠા ફક્ત મોબાઈલનો ઉપયોગ કરીને આયુષ્માન કાર્ડ ઓનલાઈન બનાવી શકો છો. એ માટે તમને કોઈપણ આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં જવાની જરૂર નથી. ફક્ત આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ અને થોડા જ મિનિટમાં તમારો આયુષ્માન કાર્ડ જનરેટ થઈ જશે. હવે ઓનલાઈન આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવો તે જાણવા માટે તમારે ફરી એકવાર મારી ઓનલાઈન કલ્પેશ ચેનલ પર આવીને આ વિડીયો જોવો પડશે. આ વિડીયોમાં મેં સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે કે આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવો. અને હા, જો તમને ઓનલાઈન કાર્ડ બનાવતી વખતે કોઈ એરર આવે તો તમે આ આયુષ્માન કાર્ડ એરર સોલ્યુશનનો વિડીયો પણ જોઈ લેજો. અને જો તમને આયુષ્માન કાર્ડ ઓફલાઈન બનાવવો હોય તો આ બધી જગ્યા તો છે જ, અહીંયા જઈ તમારું કાર્ડ બનાવી શકો છો. હવે મિત્રો અમુક લોકોના સવાલો છે, તે સવાલોના જવાબ હું આપીશ. પહેલો સવાલ, જો કાર્ડ ગુજરાતનું હોય તો શું બીજા રાજ્યમાં સારવાર લઈ શકાય કે નહીં? તો મિત્રો હા, પીએમજય મા કાર્ડ સંપૂર્ણ ભારતભરમાં માન્ય છે. એટલે ગુજરાતનો કાર્ડ હોય તો પણ તમે બીજા રાજ્યની માન્ય હોસ્પિટલમાં મફત સારવાર લઈ શકો છો. પણ જો તમારી પાસે મા કાર્ડ કે મા વાત્સલ્ય કાર્ડ હોય તો તમે ફક્ત ગુજરાતમાં જ લાભ લઈ શકો છો. હવે બીજો સવાલ, મા કાર્ડ કે મા વાત્સલ્ય કાર્ડ છે પરંતુ આયુષ્માન કાર્ડ નથી, તો શું મા કાર્ડ મા વાત્સલ્ય કાર્ડ પરથી લાભ મળશે? તો મિત્રો ના, લાભ નહીં મળે. આજે ગુજરાતમાં મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડ અલગ અલગ યોજના નથી. આ ત્રણેયને ભેગી કરીને એક જ સંયુક્ત યોજના બનાવવામાં આવી છે, જેને પીએમજય મા યોજના કહેવાય છે. એટલે મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ આજે પણ વેલિડ છે, ચાલે છે, પણ સારવારનો લાભ લેવા માટે તેને પીએમજય મા આયુષ્માન કાર્ડમાં કન્વર્ટ કરાવવું ફરજિયાત છે. કન્વર્ટ કર્યા વગર હોસ્પિટલમાં ફ્રીમાં લાભ મળતો નથી. ત્રીજો સવાલ, મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ પરિવારના એક જ સભ્યનું હોય તો શું આખા પરિવાર માટે ચાલે? તો મિત્રો ના, હવે દરેક પરિવારના સભ્ય માટે અલગ અલગ આયુષ્માન કાર્ડ બનાવવું ફરજિયાત છે. 2018 પહેલાં મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ ફેમિલી કાર્ડ તરીકે ચાલતા હતા, પરંતુ હવે દરેક વ્યક્તિના નામે અલગ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. અને મિત્રો હજી ઘણા પ્રશ્નો છે, જેમ કે જો ઇમરજન્સી કેસમાં દર્દીની હાલત ગંભીર હોય અને આયુષ્માન કાર્ડ ન હોય તો શું હોસ્પિટલમાં સારવાર મળે છે કે નહીં? આ યોજના હેઠળ કઈ કઈ બીમારીઓની સારવાર થાય છે? કારણ કે અમુક કેસમાં મફત સારવાર મળતી નથી, તેનું કારણ શું છે?
અને જો આભા આઈડી કાર્ડ હોય તો શું તેના આધારે આયુષ્માન કાર્ડ બનાવી શકાય કે નહીં? તો મિત્રો, આવા હોસ્પિટલ સંબંધિત ઘણા પ્રશ્નો છે જે જો હું આ જ વિડીયોમાં કવર કરીશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. એટલે જો તમને હોસ્પિટલ વિશે અલગથી સંપૂર્ણ વિડીયો જોઈતો હોય તો આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં હોસ્પિટલ લખી દેજો, જેથી મને ખબર પડે કે તમને હોસ્પિટલનો વિડીયો જોઈએ છે કે નહીં. તો મિત્રો, ફાઇનલી મને વિશ્વાસ છે કે આ વિડીયોમાં તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા છે. અને હજી પણ તમને ઓનલાઈન આયુષ્માન કાર્ડ બનાવવામાં તકલીફ પડતી હોય અથવા બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું તમને રિપ્લાય આપી હેલ્પ કરીશ. તમામ લોકો જેમને આ માહિતીની જરૂર છે એવા લોકોને આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી એ લોકો પણ મેડિકલના લાખો રૂપિયાના ખર્ચમાંથી બચી શકે અને આ યોજનાનો લાભ લઈને મફતમાં સારવાર કરાવી શકે.